લીધા ત્રીજી ચિઠ્ઠીમાં દોટ લઈ લીધા એટલે કે ભાઈ કઈ શકતો કે મ કે પ મ હકર બોલી જ ના હકર પછી કે એનું કે ફર્નિચર નવું બનાવ્યું ને આ દોતાનું ચોકઠું પડી ગયું એટલે ચોકઠું બનાવીને ફર્નિચર કીધું ફર્નિચર કે નવું નખાયું એનોય કે વિરોધ આ કહેતા હવે ચોથી ચિઠ્ઠી મોકલવી જ નહીં આ કહેતા કાળા રોડ ઉપર કાળી રાતે પાડો થઈને કાળો બમ્મર પાડો થઈને રોડ ઉપર ઊભો છું આય અને જો એક્સિડન્ટ થયું કે શું રામ નામ સત્ય કે ફલાણા પા જતા રહ્યા ચેવરી જ જતા રહ્યા એ કે કાળી રાતે કાળી રોડે કાળો પાડોય કાળો દેખાણું તને કે પાર્થીઓ મોકલાવી તો તને સમજો નહીં તો પછી તો કે એના માટે કે નાગ થવું પડશે કોંતીભાઈ એટલે કે સમજી જજો બેસી જજો કે ચોકણ કે ગુરુના ચરણામાં બેસી જજો તો કે એના માટે જો પેલો કે ફલાણા ભાન કે પેલા છોકરાને પેલા ફલાણા ભાન બાબલો થયો ખબર છે પછી કાકો આવ્યો કે મારો ભત્રીજો થયો મોમો આવ્યો કે મારો ભોણિયો થયો પછી ફઈ આવી કે મારો ભોણિયો થયો કે મારો છોકરો થયો એનો દાદો આવ્યો દાદો કે મારો ભત્રીજો થયો પેલો પુત્ર થયો પછીથી આગળ ધીરે ધીરે મોટો થયો પછી પરણાયો એટલે એની ઘરવાળી કે મારે ઘરવાળો થયો હાહુ આવી કે મારે જમાઈ થયો હારો કે મારે જમાઈ થયો બસ થયો ને થયો ઠેઠ ઊંધી થયો ને થયો પછી એ ગયડો થયો પછી મરી ગયો એટલે પછી કે બાપો થયો કે પછી હવે જે થયો હોય એને શું કરવું પડે જે થયો હોય ને બિહારો તાર પહેલો જ બેસી જાય ને પણ નહીં બેહતો પહેલો નહીં બેહતો પછી બે આવડો ગોખલામ બેહાન જઈને આવડા જ ગોખલામ એટલે તને આલીશાન મોટી ગાદી હાલવાની હતી તને બેહારવા તો ગાદી હાલત ને ગાદી ઉપર તને બેહારત તું એ ના બેઠો અને આવડા ગોખલામ બેઠો ગુંચડું વારીને આમ કર્યું ગુંચડું વારીને બેઠો હવે માય પહોંચે એટલું પૂતળું એ માય કર્યું એ ગોખલામ તો એ વારી બચેરીને એને બેહારીને ગાલી ચોટાડી દીધો બસ આ થવાનું આટલું જ ઓનું છે એટલે કોંતીભાઈ આ સદગુરુના ચરણે બેસી જઈએ આપણે એટલે આપણે થવું મટ હું તો કીધું